ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ફ્રૂટ સલાડ. એના માટે આપણે લીધું છે આ દૂધ, આ છે દૂધ, અને દૂધ આપણે ગરમ કરવા ઉકળવા મૂકી દઈશું ગેસ ઉપર. આપણું દૂધ અહીંયા ઉકળે છે. દૂધ ઉકળે ત્યાં સુધીમાં આપણે ફ્રૂટ કાપી લઈએ. ચાલો, આપણું દૂધ ઉકળવા આવી ગયું છે. ઉકળીને થોડું ઘટ પણ થઈ ગયું છે. હવે આમાં થોડી સાકર નાખીશું આપણે. તમારે જેટલું મીઠું જોતું હોય એટલે મીઠાશ પ્રમાણે સાકર નાખવાની છે, અથવા ખાંડ પણ નાખવાની છે, તમને જે ભાવે તે. આપણે સાકર આમને ઓગળવા દઈશું. અને ફ્રૂટ સલાડ માટે આપણે ફ્રૂટ પણ સુધારીને તૈયાર કરી દીધું છે. આ છે આપણા કેળા સુધારી નાખ્યા છે. આ છે દાડમ, આ છે સફરજન પણ સુધારી નાખ્યું છે. અને આ છે ડ્રેગન ફ્રૂટ પણ સુધારી નાખ્યું છે. અને આનાથી કલર થોડોક પિંક પણ દૂધનો થઈ જશે, એટલે બાળકોને ભાવશે અને મીઠું પણ લાગશે. હવે આને સાઈડમાં ફ્રૂટને મૂકી દઈએ અને આપણે દૂધ ઉકાળીએ. દૂધ ઉકાળવાનું છે અને ઠંડુ પણ કરવાનું છે. ઠંડુ થયા પછી આપણે ફ્રૂટ નાખવાનું છે. હવે આપણું દૂધ ઉકળી ગયું છે અને ખાંડ પણ આપણે સાકર નાખી હતી એ પણ ઉકળી ગઈ છે. હવે થોડી વાર પછી હવે આને આપણે ઠરવા દઈશું. ઠરવા દીધા થોડું ઠરી જાય પછી આપણે ફ્રૂટ નાખીશું. આપણો એલચી પાવડર છે, એલચી પાવડર પણ ગરમ દૂધમાં એડ કરી દઈશું. મસ્ત દૂધ બની ગયું છે ઘર. હવે આની અંદર આપણે ફ્રૂટ નાખી દઈશું. આ છે સફરજન નાખી દઈશું. આ છે ડ્રેગન ફ્રૂટ નાખી દઈશું. કલર મસ્ત પકડી લેશે. અને આ છે આપણું કેળું, એ પણ નાખી દઈશું. અને આ છે દાડમ અત્યારે નથી નાખવાના. એકદમ ઠંડુ થઈ જાય દૂધ પછી દાડમ નાખવાનું છે. ગરમમાં દાડમ ટેસ્ટ સારો નહીં લાગે અને દૂધ પણ બગડવા કરશે. એટલે દૂધ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે દાડમ નાખીશું. અત્યારે દાડમને આપણે મૂકી દઈએ એક સાઈડ અને આપણું આ ફ્રૂટ સલાડવાળું દૂધ જોઈ લઈએ. દાડમ આપણે નાખીશું પણ પછી ઠંડુ થઈ જાય, એકદમ ફ્રીજમાં મૂકીને ઠંડુ કરી દઈએ પછી આપણે દાડમ મૂકશું. જો આપણો પિંક કલર પણ પકડવા માંડ્યો છે. અને જોઈ લો દૂધ આપણું. હવે આપણે ઠંડુ કરવા મૂકી દઈએ અને એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે દાડમ નાખી દઈશું અંદર. ચાલો, હવે આપણે દૂધ ફ્રીજમાંથી બહાર લઈ લીધું છે. હવે આપણે ઉપરથી દાડમ નાખી દઈશું. આપણે દાડમ રાખ્યું તો ગરમમાં નહોતું નાખ્યું, એ હવે આપણે એડ કરી દઈશું. આપણું દાડમ ઠંડુ દૂધ બની ગયું છે એટલે હવે આપણે દાડમ એડ કરી દઈશું. આપણે દાડમ પણ એડ કરી દીધું છે. જોઈજો કેટલું મસ્ત ફ્રૂટ સલાડ બની ગયું છે આપણું ફ્રૂટ સલાડ. અને ટેસ્ટી પણ છે. એકવાર બનાવજો અને પછી કહેજો કેવું બન્યું છે અને કેવું લાગે છે સ્વાદમાં. અમને તો બધાને મસ્ત લાગે છે. પ્લીઝ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. જો તમને આવી રેસીપી મારી ગમે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.